હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું આપ સર્વ કુશળ મંગલ હશો. વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ઇંગ્લિશની અંદર જે કાળ છે એટલે કે જે ટેન્સ છે એની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ ચાલુ ભૂતકાળ. તો ચાલુ ભૂતકાળ છે એને ઇંગ્લિશની અંદર શું કહીશું? કાળ સાથે ધ આવે, ખ્યાલ છે. કન્ટિન્યુઅસ એનો અર્થ છે ચાલુ, પાસ્ટ એટલે ભૂત, અને ટેન્સ એટલે કે કાળ, એટલે કે ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. તો શું કહે છે ચાલુ ભૂતકાળ છે એનો ઉપયોગ શું છે? તો કે કરતા ભૂતકાળની અંદર કોઈ ક્રિયા કરી રહ્યો હતો એવું બતાવવા માટે. કરતા છે ને એની ક્રિયા ભૂતકાળમાં ચાલુ હતી, જે તે સમયે એની ક્રિયા ચાલુ હતી એવું બતાવવા માટે. સમજી લો, હું તમને ઉદાહરણ આપું. અહીંયા જ છે આપણી સામે કે હું ગઈકાલે ચોપડી વાંચી રહ્યો હતો. ગઈકાલે મારી જે ચોપડી વાંચવાનું જે કામ છે ને એ મારું કામ ચાલુ હતું, જે તે સમયે ચાલુ હતું ગઈકાલે. તો મારું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. પણ હું એમ કહું મેં ગઈકાલે ચોપડી વાંચી, તો આ વાત તો અધૂરી છે, તો એને સાદો ભૂતકાળ કહેવાય. પણ મેં ગઈકાલે ચોપડી વાંચી લીધી હતી, હું આવી વાત કરું, વાંચી લીધી હતી, મારું કામ પૂરું થઈ ગયું હતું, તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. કામ પૂરું થઈ ગયું હોય તો પૂર્ણ ભૂતકાળ કહેવાય. બીજું, તેઓ ગઈકાલે ક્રિકેટ રમી રહ્યા હતા. તેઓ છે એને ક્રિકેટ રમવાનું જે કામ છે ને એ ગઈકાલે ચાલુ હતું. તો ચાલુ હતું ને તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. બરાબર? જે તે સમયે ચાલુ છે ને, હું અત્યારે ભણાવી રહ્યો છું, તો ગઈકાલે તે હું કોઈ સમય દરમિયાન હું ભણાવી રહ્યો હોય તો એ સમયે મારું કામ ચાલુ હતું, તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. તેઓ ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ રહ્યા હતા. તો ક્રિકેટ મેચ જોવાનું જે કામ છે ને એ તેઓ લોકોનું ગઈકાલે ચાલુ હતું, તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. પણ તેઓએ ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ તો વાત અધૂરી છે, તો સાદો ભૂતકાળ. અને તેઓએ ગઈકાલે ક્રિકેટ મેચ જોઈ લીધી હતી, એમનું કામ પૂરું કરી નાખ્યું હતું, તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. શીતલ ગઈકાલે મહાભારત જોઈ રહી હતી. શીતલે ગઈકાલે મહાભારત જોઈ લીધું હતું. શીતલ છે એને ગઈકાલે મહાભારત જોઈ લીધું હતું, એટલે કે મહાભારત જોવાનું કામ ચાલુ ભૂતકાળ છે. શીતલ ગઈકાલે મહાભારત જોઈ રહી હતી, ચાલુ ભૂતકાળ છે ને. શીતલ ગઈકાલે મહાભારત જોઈ રહી હતી, એટલે શીતલ છે એનું મહાભારત જોવાનું કામ ગઈકાલે જે તે સમય દરમિયાન ચાલુ હતું, તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. પણ શીતલે ગઈકાલે મહાભારત જોયું, તો આ તો વાત અધૂરી થઈ. આમાં હતું એવો શબ્દ હું કોઈ બોલ્યો નથી, તો વાત અધૂરી, તો એને સાદો ભૂતકાળ કહેવાય. પણ શીતલે ગઈકાલે મહાભારત જોઈ લીધું હતું, તો એ કામ પૂરું થઈ ગયું, તો એને પૂર્ણ ભૂતકાળ કહેવાય. હવે વાક્ય રચના તમને બધાને ખ્યાલ છે. કરતા સૌથી પહેલા ફિક્સ છે, અને છેલ્લે કર્મ એની શબ્દ સૂચક શબ્દ ફિક્સ છે. જ્યાં પણ ચાલુ કાળ હોય ને, ચાલુ કાળ, ત્યાં V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ આવે. આપણે ચાલુ વર્તમાન કાળમાં પણ જોઈ ગયા, અને અત્યારે આપણે ચાલુ ભૂતકાળ ભણી રહ્યા છીએ. તો ચાલુ ભૂતકાળની વાક્ય રચના સૌથી પહેલા કરતા અને વોઝ અથવા તો વર, આ બંનેમાંથી એક આવશે. વોઝ અથવા તો વર. ભાઈ આને વર કહેવાય, વેર ના કહેવાય. આપણે વેર બોલતા આવ્યા છીએ. વેર છે ને કહેવાય, આ વેર કહેવાય. વેર એટલે ક્યાં, આ તો વર છે. આ વર છે. કરતા પછી વોઝ અથવા તો વર, આ બેમાંથી એક શબ્દ આવશે. કોની સાથે વોઝ આવશે, કોની સાથે વર આવશે એ કહું છું, એ બધું આવશે. પણ વોઝ અથવા તો વર એ ચાલુ ભૂતકાળમાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ વોઝ અથવા તો વર આ બંનેમાંથી તમને શબ્દ કોઈ પણ એક શબ્દ જોવા મળે કે બંને શબ્દ જોવા મળે, વોઝ કે વર તમને જ્યારે જોવા મળે ને, તો એ તમારો ચાલુ ભૂતકાળ સિવાય એકેય કાળ જિંદગીમાં ના હોઈ શકે. વોઝ કે વર તો એ તમારો ચાલુ ભૂતકાળ જ થાય. જો સમજતા છે, જો શું કહું, આટલો શબ્દ તમારે કાળ ઓળખવો છે, આ શબ્દ જોઈએ ખબર પડી જાય, આટલું જ જોવાનું હોય, બીજું કાંઈ નહીં જોવાનું, કેમ કે આ તો બધામાં આવે છે. વોઝ કે વર તો ચાલુ ભૂતકાળ. હા, વોઝ વર આવ્યું તો એની સાથે ક્રિયાપદનું ING આવે, કેમ કે વોઝ વેર ચાલુ ભૂતકાળ બતાવે છે, અને કોઈ પણ ચાલુ ક્રિયા હોય ને એમાં V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ જ આવે. ચાલુ કાળમાં ING વાળું રૂપ જ આવે. તો કે વોઝ વેર એની સાથે ક્રિયાપદનું ING એટલે કે V4 પ્લસ કર્મ એની શબ્દ સૂચક શબ્દ. નકાર કરવું છે, કાંઈ નહીં કરવાનું, બેઠે બેઠું વાક્ય ત્રીજા સ્થાને નોટ મૂકો. તો જો આ 1, આ 2 અને આ ત્રીજા સ્થાને નોટ આવ્યું, તો કે હા. અને હવે તો કે ક્રિયાપદને થોડુંક આઘું કાઢ દેવાનું, અને વોઝ વેર આવ્યું તો એની હારે ક્રિયાપદનું ING એટલે કે V4 જ આવે. બેઠું છે ને, હકાર વાક્ય રચના આવડે ને તો નકાર અને પ્રશ્ન હાથે આવડે. ઘણા ત્રણેય ગોખતા હોય, એટલે આમાં ગોખવાનું નથી, સમજવાનું છે. નજર તો કર ભાઈ એકવાર. હવે હાલો પ્રશ્ન, ગોખવાથી કોઈ વસ્તુ ના આવડે. કોન્સેપ્ટ છે, જે કોન્સેપ્ટ છે ને એને તમે સમજો કે કોન્સેપ્ટ શું કહેવા માંગે છે.
પ્રશ્નાર્થ કરવું છે તો કે જે બીજા સ્થાને છે એ પહેલા સ્થાને લાવો અને પહેલા સ્થાને છે ને બીજા સ્થાને લઈ જાઓ. સમજ્યા હું શું કહું છું? જે તમારો કન્સેપ્ટ છે ને એને સમજો, ગોખવાની ટ્રાય ના કરો. તો વોઝ વેર બીજા સ્થાને હતું, પહેલા સ્થાને આવ્યું, અને પહેલા સ્થાને હતું એને બીજા સ્થાને. આ નોટ ને એવું પ્રશ્નાર્થમાં કાંઈ જરૂર નથી. બાકીનું વાક્ય તમારે લખવાનું છે. તો શું કરશો? તો કે આમાં તો બેઠે બેઠું કેમ વોઝ વેર છે એની સાથે શું થાય તો કે ક્રિયાપદનું આઈએનજી આવે, બાકી કર્મ અને શબ્દ સૂચક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. ઓકે, આ વાક્ય રચના થઈ. હવે આપણે જોઈએ, કીધું તું કોની સાથે વોઝ આવશે અને કોની સાથે વર આવશે. સર તમે આટલું બધું ઝડપી આ બધું કહેતા જાઓ છો, અમને કંઈ વાક્ય રચના એ તો કાંઈ સમજાયું નહીં. તો તમને ફરીને કહું, પહેલાં પણ કીધું અને ફરીને કહું છું, આગળ પણ કીધેલું છે કે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી રહી છે. એની અંદર ટેન્સના, કાળના અને બીજા પણ ગ્રામર છે એના વિડીયો તમને મળી રહેશે. બીજા ગ્રામરના એની અંદર પણ વિડીયો છે. આર્ટિકલ રહ્યા ને એ એન ધ આર્ટિકલ, આ આર્ટિકલના 3 કલાક પ્લસનો એનો વિડીયો છે. નકરો આર્ટિકલ 3 કલાક ઉપરનો વિડીયો છે. તો ડિસ્ક્રિપ્શનની અંદર જાઓ અને આ ટેન્સને શીખવું છે તો સૌથી પહેલાં જે પહેલો વિડીયો છે ને ટેન્સનો સાદા વર્તમાન કાળનો એ જુઓ અને એ સમજો, એની વાક્ય રચનાને સમજો તો આ બધી ખબર પડશે ને કાંઈ ખબર નહીં પડે. અને આ બધું ભણાવીને જે ભણી ગયા જે આગળ જોઈ ગયા ને બધાને બધી ખબર છે. એટલે હું શોર્ટમાં કહું છું, એટલે હું ઝડપી કહું છું. કોની સાથે વોઝ આવશે અને કોની સાથે વર આવશે? તો કે આઈ છે ને એની સાથે શું આવશે? વોઝ આવશે. હી, સી, ઈટ કે એક વચન એટલે કે કોઈ પણ એક નામ હોય ને એની સાથે શું આવશે? વોઝ આવશે. અને વી, યુ, ધે કે બહુવચન આ કરતા હોય ને એટલા કરતા તો એની સાથે શું આવશે? વર આવશે. જો આટલું જોઈ લેજો, કરતા પ્રમાણે ખાલી આ રૂપ ફરે. ઓકે, આઈ તો કે વોઝ, હી, સી, ઈટ કે એક વચન તો કે એની સાથે પણ વોઝ, વી, યુ, ધે કે બહુવચન તો એની સાથે વર આવશે. હી, આઈ વોઝ, હી વોઝ, સી વોઝ, ઈટ વોઝ અને એક વચન કોઈ પણ નામ હોય, વિશાલ વોઝ, સમજી લો વિશાલ તો કે વોઝ. પછી વી વર, યુ વર, ધે વર અને બહુવચન એટલે બે નામ હોય એની સાથે વર. જોઈએ વાક્ય જોઈએ. હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો તો ગઈકાલે મારું ક્રિકેટ રમવાનું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. તો હું એટલે શું કહેવાય? તો કે આઈ, અને આઈ સાથે શું આવે? વોઝ. અને વોઝ આવે એટલે આંખું બંધ કરીને પૃથ્વી ઊંધી થાય, હળી થાય, ગમે થાય. પણ તમારે ખોટું નહીં પડે. જ્યારે પણ તમને વોઝ જોવા મળે એટલે એ ચાલુ ભૂતકાળ જ હોય. શું હોય? ચાલુ ભૂતકાળ જ હોય. વોઝ હોય. કોઈ પૂછે વોઝ છે કયા કાળમાં આવે? તો કે વોઝ ચાલુ ભૂતકાળમાં આવે. ભૂતકાળ તો 4 છે પણ ચાલુ ભૂતકાળમાં આવે. અને વોઝ હોય ને તો એની સાથે ક્રિયાપદનું આઈએનજી આવે. જો આ છે પ્લેઇંગ, પ્લેનું પ્લેઇંગ થઈ ગયું ચોથું રૂપ. તો કે હા, તો કે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. નકાર કરવો છે, ગોખવું છે, જો નથી ગોખવાનું, હકાર છે એમ નામ ખાલી ત્રીજા સ્થાને વચ્ચે નોટ મૂકી દો ને તો એ તમારું કામ થઈ જશે. જો 1, 2, 3 આ ત્રીજા સ્થાને નોટ, બાકી બેઠું વાક્ય છે આઈ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. શું કરવાનું? શું ધ્યાન દેવાનું? અહીંયા તમારા પ્રશ્ન તમને ખાલી જગ્યાની તમને પૂછે ને પરીક્ષામાં, તમને અહીંયા પૂછે. ક્યાં પૂછે? અહીંયા પૂછે. હા, અહીંયા પૂછે ને તમે શેના આધારે નક્કી કરો? તો કે આ વોઝના આધારે. હું આમ તો તમને નથી કહેતો, આના આધારે નક્કી કરો. વોઝ છે, આ ખાલી જગ્યા છે, તમને ઓપ્શન આવા આપ્યા હોય પ્લે, પ્લેઝ, પ્લેઇંગ, પ્લેડ, આવા ઓપ્શન આપ્યા હોય. અને હવે પાછા માણસ જુઓ ને એટલે શું કરે? લે આ તો ભૂતકાળ છે, ભૂતકાળમાં તો ભૂતકાળનું રૂપ ન આવે, આઈ રહ્યું ઈડી, એટલે આ તો ભૂતકાળનું આમ ન આવે. તો લગી આપણે આ જ કર્યું છે. ઓપ્શનમાં 10 ખાલી જગ્યા પૂછી હોય ને તો આવું મૂકતા જવી. અને આવું 2-3 વાર અહીંયા પહેલાં ઈડી કરે ને પણ બીજામાં આવું ઈડી વાળું ઓપ્શન ગોતે હો. પછી 3-4 કરે ને તો કે હવે આ તો વધી ગયું હો, મેં કીધું ઈડી વધી ગયું. હવે તો કે હવે મેં કીધું આ સારું લાગે છે. પછી 2-3 ઈ કરે ને તો કે આ વધી ગયું, આ સારું લાગે. સારું લાગીને મૂકવાનું છે. હું શું કહું છું? કોન્સેપ્ટ તમે જે કહેવાય છે ને મારી વાત, આ જે કન્સેપ્ટ છે એને તમે સમજો. શું કહું છું કે આ તમારે અહીંયા તમને પ્રશ્ન પૂછવાના છે અને અહીંયા વોઝ આપ્યું તો મેં તમને કીધું કે વોઝ કે વર હોય એની સાથે આઈએનજી આવે. આવું હું અબજો વાર, કરોડો વાર બોલ્યો અને કરોડો વર્ષો પહેલા બોલ્યો હતો અને હજુ બોલું છું. તો કે આ વોઝ આવ્યું તો વોઝ સાથે શું આવે? ક્રિયાપદનું આઈએનજી છે. આઈએનજી તો કે હા, તો આ તમારો જવાબ નો આવે, આ એનો આવે ને આ આવે. આ સમજ્યા? પ્રશ્નાર્થ કરવું છે બીજા સ્થાને પહેલા સ્થાને, પહેલા સ્થાને બીજા સ્થાને. આ નોટને કાઢી નાખો, નોટને કાઢી નાખો. હવે આ બાકીનું વાક્ય કોપી પેસ્ટ કરવાનું. કેમ કે વોઝ છે એની સાથે પાછું આઈએનજી આવવાનું. તો કે વોઝ આઈ પ્લેઇંગ ક્રિકેટ મેચ યસ્ટરડે? ક્વેશ્ચન માર્કની નિશાની. બીજું વાક્ય જોઈએ. વિપુલ ગઈ રાત્રે મૂવી જોઈ રહ્યો હતો. વિપુલનું કામ ચાલુ હતું તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. તો જો વિપુલ, આ વિપુલ એક વચન કહેવાય એટલે વોઝ, અને વોઝ કે વર જોવા મળે તો એની સાથે આઈએનજી જ આવે. ખાલી જગ્યા તમને અહીંયા પૂછે, અહીં ન પૂછે. તમારું નામ લખો એવું તમને થોડાક પૂછવાના. તો કે વિપુલ વોઝ વોચિંગ શું? તો કે મૂવી અને લાસ્ટ નાઇટ.
નકાર કરવું છે, હાલો કરી નાખીએ. નકારમાં શું તો કે નકારમાં તમારે માત્ર ત્રીજા સ્થાને નોટ મૂકવાનું. 1 2 અને 3 બાકીનું કોપી પેસ્ટ કરવાનું. કેમ કે અહીંયા વોચ છે તો વોચ સાથે પણ ING જ આવવાનું. તો કે વિપુલ વોઝ નોટ વોચિંગ મૂવી લાસ્ટ નાઇટ. એટલે સાહેબ આ તમને ન કીધું એટલે એ થોડુંક ફિક્સ જ છે. તમને મૂવી દર વખતે કે મેચે કે એ તમારે નથી સમજવાનું. એ તો ગમે એ આવે. સમજવાનું શું છે આ જ વસ્તુ સમજવાની, આટલી વસ્તુ સમજવાની હોય. પ્રશ્નાર્થ કરવું છે તો કે હું પ્રશ્નાર્થ કરવામાં શું કરશું તો કે જે બીજા સ્થાને છે પહેલા સ્થાને બીજા સ્થાને નોટ છે એને કાઢી નાખો. વાત પૂરી થઈ ગઈ. તો કે વોઝ વિપુલ વોચિંગ મૂવી લાસ્ટ નાઇટ ક્વેશ્ચન માર્ક. અને અહીં વોચ છે એટલે ING જ આવે. અહીંયા વર આપ્યું હોત તો પણ ING જ આવે. પણ વર તો વિપુલ સાથે આવે નહીં, એક વચન સાથે તો આવે નહીં. હા, વિપુલ એન્ડ વિશાલ આ બે નામ તમને કહે તો બે નામ એટલે બહુવચન થઈ ગયું. તો બહુવચન છે તો એની સાથે વોઝ ન આવે તો શું આવે? વર આવે. તેઓ ગઈ રાત્રે રામાયણ વાંચી રહ્યા હતા. કામ ચાલુ હતું ગઈ રાત્રે તો એને ચાલુ ભૂતકાળ કહેવાય. શું કહે છે તો કે they were reading the રામાયણ લાસ્ટ નાઇટ. they were reading the રામાયણ લાસ્ટ નાઇટ એટલે તેઓ ગઈ રાત્રે રામાયણ વાંચી રહ્યા હતા. હવે જો અહીંયા વર આપ્યું તો વર હોય એટલે શું આવે? ING જ આવે. સમજ્યા ને? હવે ખાલી જગ્યા ક્યાં પૂછે? અહીંયા પૂછે. તમારે આવતી છે 7મું 8મું 9મું 10મું ને બધા ભણતા હોય તો આવે આવા પ્રશ્ન. એવું નથી 9માં 10માં કોલેજમાં ને એમાં ગમે ત્યાં પૂછે છે. તો they were reading the રામાયણ લાસ્ટ નાઇટ. હવે નકાર કરવું છે તો હું ગોખવું છે ના, ત્રીજા સ્થાને નોટ મૂક ભાઈ. શું કરવાનું? ત્રીજા સ્થાને નોટ. તો જો 1 2 3 હવે વર છે તો કે ING જ આવે. તો કે they were not reading the રામાયણ લાસ્ટ નાઇટ. સાહેબ આ તો ન કીધું, એ થોડુંક કહેવાની વાત છે. રામાયણ જે કે કાલે હવે મહાભારત આપે તો એ નો ગોખવાનું હોય, એ નો સમજવાનું હોય. સમજવાનું શું છે આ સમજવાનું. તો કે they were not reading the રામાયણ લાસ્ટ નાઇટ. હવે ક્વેશ્ચન માર્ક કરવું છે તો બીજા સ્થાને પહેલા સ્થાને બીજા સ્થાને. જો હું એવું નથી કહેતો વર છે ને પહેલા લાવો ધ્યેય અહીંયા મૂકો, બરાબર? કારણ કે ફિક્સ ન હોય ને કે બધા કાળમાં બદલાય, કાળ પ્રમાણે બદલાય. અહીંયા ભૂતકાળ છે તો વર, વર્તમાન કાળ હોત તો એમિઝાર હોત. તો જે બીજા સ્થાને છે ને પહેલા સ્થાને લાવો, પહેલા સ્થાને છે ને બીજા સ્થાને લાવો, નોટ છે ને કાઢી નાખો પ્રશ્નમાં. હવે આ વાક્ય તમારે લખવાનું તો શું કરશો તો કે અહીંયા વર બતાય છે તો ING જ આવે. તો were they reading the રામાયણ લાસ્ટ નાઇટ ક્વેશ્ચન માર્ક. યસ્ટરડે છે અને લાસ્ટ વાળા શબ્દો છે એ ભૂતકાળનું સૂચન કરે. જો સાદો ભૂતકાળ ભણ્યા ને તમે મેં કીધું હતું કે ભૂતકાળ તમે શેનાથી સમજો? અત્યારે લગી આપણે એવું સમજા લે યસ્ટરડે એટલે ભૂતકાળ અને લાસ્ટ વાળો લાસ્ટ ડે તો કે લે ભૂતકાળ. પણ કયો ભૂતકાળ? ભૂતકાળ તો 4 છે. હે વિશાલ તો વિશાલ શું દુનિયામાં એક જ હોય? ન હોય. તો અહીંયા યસ્ટરડે અને લાસ્ટ વાળા શબ્દો છે ને ભૂતકાળનું સૂચન કરે છે. પણ તમને કેમ ઓળખાય? સમજી લો આમ આપ્યું છે આઈ વોઝ, તો આ વોઝ અને પછી સમજી લો કોઈ વાક્ય આપ્યું છે ને અહીંયા લખ્યું છે યસ્ટરડે, તો આ વોઝ આવ્યું તો એ તમારો કયો કાળ થયો? ચાલુ ભૂતકાળ. અને એમ લખ્યું કે આઈ પ્લેડ, લે આ કરતા અને કરતા પછી તરત ક્રિયાપદ આવ્યું અને અહીંયા પાછું ભૂતકાળનું રૂપ છે તો આ તમારો કયો થયો? સાદો ભૂતકાળ થયો. કયો થયો? સાદો ભૂતકાળ. અથવા તો આમ આપે આઈ ડીડ નોટ, પછી વાક્ય આપ્યું છે અને પાછું યસ્ટરડે આપ્યું. તો હવે તો કે ડીડ આવ્યું તો કે હા, તો કે ડીડ સાદા ભૂતકાળમાં આવે. વાત પૂરી. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મને શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હા, લાસ્ટ વિડીયો પસંદ આવતો હોય લાઈક તો કરો.